વેલકમ બેક સ્ટુડન્ટ્સ, આપ સૌનું આપણી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપણે આજના વિડીયોમાં ધોરણ 10 વિષય વિજ્ઞાન પ્રકરણ નંબર 1 જેનો આપણે પાર્ટ 3 કન્ટિન્યુ કરવાના છીએ. તો પાર્ટ 1 અને 2 જો જોવાના બાકી હોય તો આ વિડીયોના નીચે તમને એની પ્લેલિસ્ટની લિંક આપેલી હશે, ત્યાંથી તમે જોઈ શકો છો. આજે આપણે પાર્ટ 3માં જે ટોપિકનું નામ છે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો આપણે આ ટોપિક શીખવાનો છે. તો જો આપણે આની આગળ રાસાયણિક પ્રક્રિયા શું છે, રોજિંદા જીવનમાં આપણે ક્યાં ક્યાં જોવા મળે, રાસાયણિક પ્રક્રિયા થાય તો શું ફેરફાર જોવા મળે, એના પછી આપણે ખાસ સમીકરણો ભણ્યા. તો આપણે ઘણું બધું પહેલો પાર્ટ અને બીજો પાર્ટ જોઈ ગયા છીએ અને આપણે થોડાક લેન્થ મીન્સ કે વિડીયોની લેન્થ આપણે વધારે રાખશું, જેથી કરીને કોઈ પણ ટોપિક તમારો મિસ થાય નહીં ને વ્યવસ્થિત તમે સમજી શકો. તો તમારા તરફથી સપોર્ટ એ મળવો જોઈએ કે વિડીયોને લાઇક કરજો, વધુમાં વધુ શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. તો રાસાયણિક પ્રક્રિયાના પ્રકારમાં આપણે 5 પ્રકાર આવે છે અને પરીક્ષામાં તમને આ 5 પ્રકારમાંથી જ ઘણીવાર 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાતો હોય છે. એમાં પહેલા પ્રકારનું નામ છે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. એના પછી બીજો પ્રકાર છે વિઘટન રાસાયણિક પ્રક્રિયા. ત્રીજા પ્રકારનું નામ છે વિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા. ચોથા પ્રકારનું નામ છે દ્વિવિસ્થાપન રાસાયણિક પ્રક્રિયા અને પાંચમા પ્રકારનું નામ છે રેડોક્સ પ્રક્રિયા. તો જો આ 5 પ્રકાર આપણે શીખવાના છે 1 by 1, તો આપણે દરેક પ્રકારનો એક એક વિડીયો આપણે બનાવીશું, જેથી તમારે જોવું પણ ઇઝી રહે અને સમજવું પણ કેવું રહે, ઇઝી રહે. તો આજના આ પાર્ટમાં આપણે શીખવાનું છે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા વિશે. તો જો રાસાયણિક પ્રક્રિયા શીખતા પહેલાં આપણે થોડુંક બેઝિક આપણને આ નોલેજ હોવું જોઈએ કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થશે ત્યારે એમાં 2 પ્રકારના લોકો હશે, મીન્સ કે પદાર્થો હશે. એક હશે પ્રક્રિયકો અને બીજું કોણ હશે, નિપજો. સિમ્પલ વાત છે. જેમ આપણે કહેવત કહીએ છીએ કે એક હાથે તાળી વાગે નહીં, તો બસ એમ જ છે કે ભાઈ પ્રક્રિયકો એટલે કે પ્રક્રિયા કરશે કંઈક અને એ લોકો પ્રક્રિયા કરશે તો કંઈક શું મળશે, નિપજ, જેને આપણે શું કહીએ છીએ, રિઝલ્ટ. તો એને જ આપણે શું કહેશું, નિપજ. તો આપણે આગળ ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાના ઉદાહરણ જોયા હતા કે ભાઈ મેગ્નેશિયમ વત્તા ઓક્સિજન તો શું મળ્યું, મેગ્નેશિયમ ઓક્સાઇડ. આપણું આ જૂનું અને જાણીતું ઉદાહરણ અને સહેલું યાદ રાખવું પણ. તો જો અહીંયા આપણું આ જે તીર છે એ તીર કંઈક 2 ભાગ પાડે છે. તો જે ડાબી બાજુનો ભાગ છે એને આપણે કહીશું પ્રક્રિયકો અને તીરની આ બાજુ જે છે એને આપણે જમણી બાજુ કહીશું અને એને આપણે કહીશું શું, બોલો, નિપજો. તો એટલું તમને કોમન બેઝિક આવડવું જોઈએ કે પ્રક્રિયક અને નિપજ. કેમ કે જ્યારે આપણે રાસાયણિક પ્રક્રિયાઓની જ્યારે વ્યાખ્યાને બોલીશું ત્યારે ખાસ આપણે આ શબ્દોનો ઉપયોગ કરીશું કે પ્રક્રિયકો આમ ને નિપજો આમ ને નિપજો તેમ ને એમ. તો આપણે વહેલો જે પ્રકાર શીખવાનો છે કયો, તો કે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. તે પ્રકાર આપણે શીખીએ તો બાકીનો આપણે ઇરેઝ કરી નાખીએ છીએ, જે આપણા માટે જરૂરી નથી. તો આપણે પહેલા પ્રકારમાં પહેલાં એની વ્યાખ્યા લખીએ. જો કે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા ખરેખર કહેવાય કોને, તો એની વ્યાખ્યા કંઈક આપણે આ રીતે લખી શકીએ કે જે રાસાયણિક પ્રક્રિયામાં
બે કે તેથી વધુ પ્રક્રિયકો જોડાઈને એક જ નિપજ આપે તો તેને સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહે છે. તો આ થઈ ગઈ એની વ્યાખ્યા. હવે આપણે એના ઉદાહરણ, અને પરીક્ષામાં પણ તમારે આ જ મેથડથી જવાબ લખવાનો રહેશે કે જ્યારે પણ 3 માર્ક્સમાં પૂછાય તો એની વ્યાખ્યા લખવાની ને 2 ઉદાહરણ લખવાના. તો આમાં આપણે ઉદાહરણ જે શીખવાનું છે પ્રવૃત્તિવાળું ઉદાહરણ છે. અને પ્રવૃત્તિવાળું ઉદાહરણ કંઈક એવું છે કે ભાઈ આપણે એક બીકર લેવાનું છે. શું લેવાનું છે? બીકર. આ બીકરમાં આપણે કડી ચૂનો નાખવાનો છે અને આની પ્રક્રિયા પાણી સાથે કરવાની છે. તો કડી ચૂનો અને પાણી, તો જે આ કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર છે CaO, જેને કહેવાય છે કેલ્શિયમ ઓક્સાઇડ. ઘણીવાર 1 માર્ક્સમાં પૂછાતું હોય છે કડી ચૂનાનું રાસાયણિક સૂત્ર શું છે. અને વત્તા પાણી, તો આપણે અહીંયા વત્તા શું લખીશું? H2O. હા, તો જો આપણે વ્યાખ્યામાં શું કહેતા હતા? 2 કે તેથી વધુ પ્રક્રિયકો. તો ચાલો, તો અહીંયા આપણા જો પ્રક્રિયકો કેટલા છે? 2 છે. બંને વચ્ચે કંઈક પ્રક્રિયા થઈ અને પ્રક્રિયા થતાં કંઈક નિપજ મળે છે ને એ નિપજનું આપણું નામ શું છે? CaOH2. શું નામ છે? CaOH2, જેને આપણે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ કહીશું. શું કહેશું? કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. CaOH2 જો Ca એટલે કેલ્શિયમ, OH એટલે હાઇડ્રોક્સાઇડ. આનું એક બીજું પણ નામ છે, યાદ રાખજો, ઘણીવાર પરીક્ષામાં 1 માર્ક્સમાં પૂછાય છે. આને ફોડેલો ચૂનો પણ કહેવાય છે. કયો ચૂનો કહેવાય છે? ફોડેલો ચૂનો. તો આ થઈ ગયું આપણું ઉદાહરણ. શેનું બોલો? સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાનું, કે જેમાં આપણે શું કહેતા હતા? 2 અથવા એનાથી વધુ પ્રક્રિયક હોય. તો જો વધારે વાળી કોઈ એવી કન્ડિશન નથી, 2 હોય તો ચાલશે. તો આપણી પાસે અહીંયા જો 2 પ્રક્રિયકો થઈ ગયા. નિપજ કેટલી મળે છે? 1 જ. તો જો નિપજ આપણને 1 જ મળે છે. આખો એક પદાર્થ છે CaOH2. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા હોય તો એને કઈ પ્રક્રિયા કહીશું? સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહે છે. ચાલો, તો આ થઈ ગયું આપણું ઉદાહરણ. હવે એમાં તમને એક બેઝિક માહિતી એવી આપેલી છે અહીંયાથી આગળ, કે જે ઘણીવાર પૂછાતી હોય છે પરીક્ષામાં 1 માર્ક્સમાં, કે આપણે જે આ ફોડેલો ચૂનો છે એનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? તો કે દિવાલોને ધોળવા માટે. ફોડેલા ચૂનાનો ઉપયોગ ક્યાં કરીએ છીએ? દિવાલોને ધોળવા માટે. ધોળવાનો મતલબ પીછો કરવા માટે. મીન્સ કે આની અંદર પાછું આપણે પાણીને નાખશું એટલે વ્યવસ્થિત આપણે એને ઘોળી નાખશું. હા, દિવાલોને ધોળવા માટે. તો હવે આગળની પ્રક્રિયા શું છે કે આ દિવાલોને જ્યારે આપણે ધોળીએ છીએ તો એના ઉપર ચમક આવી જાય છે. દિવાલો ઉપર શું આવી જાય છે? ચમક. આ ચમક આવવા પાછળનું કારણ, વૈજ્ઞાનિક કારણ એવું છે કે એ ખરેખર કેલ્શિયમ કાર્બોનેટ બની જાય છે. શું બની જાય છે? કેલ્શિયમ કાર્બોનેટ. એટલે કે એક પ્રકારે દિવાલ ઉપર કેલ્શિયમ કાર્બોનેટનું સ્તર આવી ગયું. પણ કેવી રીતે આ શક્ય બને છે? તો વાત કંઈક અહીંયા એવી છે કે આપણો જે ફોડેલો ચૂનો CaOH2 અને વત્તા વાતાવરણમાંથી કોણ જોડાય છે? CO2. તો આપણને અહીંયા જે નિપજમાં આગળ મળે છે CaCO3 પ્લસ H2O. તો બસ આપણો અહીંયા જે CaCO3 ત્યાં વાત આપણી અટકેલી છે કે જેને જ આપણે કેલ્શિયમ શું કહેવાય છે? કાર્બોનેટ કહેવાય છે. અને જેના લીધે જ આપણી દિવાલ ઉપર શું આવે છે? ચમક આવે છે. અને આગળ વાત એમ કહે છે કે રસપ્રદ વાત એવી છે કે આ કેલ્શિયમ કાર્બોનેટ એક પ્રકારે
કોનું સૂત્ર છે બોલો? આરસ પહાણનું જ સૂત્ર છે. એટલે કે જે આરસ પહાણ આવે છે એ ખરેખર એને રાસાયણિક નામ એનું શું છે? કેલ્શિયમ કાર્બોનેટ. તો ઘણીવાર તમને આરસ પહાણનું સૂત્ર પૂછે કે આરસ પહાણનું સૂત્ર શું? તો જો અહીંયા રહ્યું CaCO3. ચાલો, તો આ એક ઉદાહરણ આપણે સંયોગીકરણમાં યાદ રાખવાનું છે. એના સિવાય પણ હજી આપણે 2 ઉદાહરણ આપેલા છે સંયોગીકરણના. જો કોલસાનું સળગવું, સાવ સિમ્પલ ઉદાહરણ. તો જો આપણે તમને પરીક્ષામાં પૂછાઈ શકે કે કોલસાનું સળગવું એ કઈ રાસાયણિક પ્રક્રિયા છે? તો કે સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા છે. કેમ? તો જો અહીંયા કોલસો, તો આપણે અહીંયા કે કોલસો તો દેખાતો નથી, પણ વિદ્યાર્થી મિત્રો તમે જાણો છો એ પ્રમાણે કે કોલસો એ કાર્બનનું એક રૂપ છે. તો કાર્બન જેની સંજ્ઞા શું આવશે? C. અને કોલસાનું દહન, અને દહનની પ્રવૃત્તિ વિજ્ઞાનમાં એટલે કે જ્યાં ઓક્સિજનની હાજરી. તો જ્યારે આપણે કોલસાનું દહન થાય તો કંઈક ધુમાડો ઉત્પન્ન થાય છે, અને ધુમાડો એટલે આપણો કયો વાયુ હોય છે? CO2. ચાલો, એક ત્રીજું ઉદાહરણ હજી તમને આપેલું છે પાણીનું, કે એ પણ એક પ્રકારે કઈ પ્રક્રિયા કહેવાશે? સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા કહેવાય છે. જો પાણી H2 + O2, તો શું મળે છે આપણને? H2O. શું મળે છે? H2O. તો જો સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયાની વ્યાખ્યા મુજબ 2 પ્રક્રિયકો છે અને નિપજ કેટલા છે બોલો? 1. તો આને કઈ પ્રક્રિયા કહેશું આપણે? સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા. ચાલો, તો અહીંયા આપણી આ સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા પૂર્ણ થઈ છે, પણ હજી થોડીક આમાં ચર્ચા એવી આપેલી છે કે ઘણી રાસાયણિક પ્રક્રિયાઓમાં આપણી નિપજની સાથે સાથે ઉષ્મા ઉત્પન્ન થાય. નિપજની સાથે સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા. તો આવી જે રાસાયણિક પ્રક્રિયા હોય એને આપણે કઈ રાસાયણિક પ્રક્રિયા કહેશું? ઉષ્માક્ષેપક. કઈ રાસાયણિક પ્રક્રિયા કહેશું આપણે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા, કે જેમાં નિપજની સાથે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. તેવી રાસાયણિક પ્રક્રિયાને આપણે કઈ રાસાયણિક પ્રક્રિયા કહેશું? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા. તેમાં જો આપણને 3 ઉદાહરણો આપેલા છે કે ભાઈ ઉષ્માક્ષેપક પ્રક્રિયાના અન્ય ઉદાહરણો. એમાં પહેલાં કીધેલું છે કુદરતી વાયુનું સળગવું. કયા વાયુનું સળગવું? કુદરતી વાયુનું સળગવું. તો અહીંયા જો ઉદાહરણ તમને આપેલું છે કુદરતી વાયુ તરીકે મિથેન, CH4 + O2. તો શું મળે છે? જુઓ, CO2 + H2O. તો અહીંયા જો CH4 મિથેન વાયુ, જેને આપણે કુદરતી વાયુ કહેવાય છે, અને +O2 દહનની પ્રક્રિયા. તો જો શું મળ્યું? CO2 કાર્બન ડાયોક્સાઇડ. પણ અહીંયા જો આપણે સાથે સાથે શું લખીશું બોલો? ઉષ્મા. કેમ કે આ ઉષ્મા ઉત્પન્ન થતી હોય છે જ્યારે કોઈ વસ્તુ સળગવાની પ્રવૃત્તિ થાય, એટલે સિમ્પલ વાત છે, ઉષ્મા ઉત્પન્ન થશે. તો આ જે રાસાયણિક પ્રક્રિયા છે, સમીકરણ છે, એ કઈ પ્રક્રિયાનું ઉદાહરણ કહેવાશે? ઉષ્માક્ષેપક. પછી તમને આગળ એમ કીધેલું છે શ્વસન પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. શ્વસન ક્રિયા આપણી, તો એના વિશે તમને ઘણીવાર 2 માર્ક્સમાં પ્રશ્ન પણ પૂછાઈ શકે છે આનો, કે ભાઈ શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે, સમજાવો. તો આનો તમારે જવાબ તમારે લખવો પડશે. જો તમને એક આખો ફકરો આપેલો છે 5 થી 6 લીટીનો. અને એક ત્રીજું ઉદાહરણ જે આપેલું છે આપણને કે વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈને ખાતર બનવું. વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈ અને શું બનવું બોલો? ખાતર બનવું. આ પણ એક પ્રકારે કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. તો 3 ઉદાહરણ યાદ રાખજો, પણ 3માંથી આ એક ઉદાહરણ તો ખાસ યાદ રાખજો. 2 માર્ક્સ માટે તમને આ પ્રશ્ન પૂછાઈ શકે
કે શ્વસન એ ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. ઉદાહરણ આપીને સમજાવો. એમાં તમને બતાવેલી છે કે આપણે ખોરાક જીવવા માટે ખોરાક ખાઈએ છીએ અને ખોરાકમાંથી આપણને શું મળે છે? ઉર્જા મળે છે. પણ આપણે ખોરાક વિવિધ પદાર્થો ખાઈએ છીએ, જેમ કે બ્રેડ, બરાબર, બટાટા, ભાત, આવું બધી આપણે ખાતા હોઈએ છીએ. પણ આ પદાર્થો જટિલ પદાર્થો હોય છે. એનું સરળ પદાર્થોમાં શું થાય છે? વિઘટન થાય છે અને વિભાજન થઈ વિઘટન થઈને કંઈક ગ્લુકોઝ બને છે અને આ જ ગ્લુકોઝ આપણા શરીરમાં કોષોમાં રહેલા ઓક્સિજન સાથે સંયોજાઈને ઉર્જા પૂરી પાડે છે. તે તમે જે રાસાયણિક સમીકરણ આપેલું છે C6H12O6 વત્તા O2, પછી આપેલું છે CO2 વત્તા H2 અને વત્તા ઉર્જા. તો આ જે ઉર્જા છે ને એ જ આપણા શરીરમાં જરૂરી છે. તો આ ઉર્જા મળી કેવી રીતે? તો કે ગ્લુકોઝનું વિઘટન થયું. પણ ગ્લુકોઝના વિઘટન થવા પાછળ કોણ જવાબદાર છે? તો કે ઓક્સિજન. તો આ ઓક્સિજન લીધો કઈ રીતે? તો કે શ્વસન પ્રક્રિયા દ્વારા. તો અહીંયા પણ જે આપણે વાત કરેલી છે કે શ્વસન પણ એક ઉષ્માક્ષેપક પ્રક્રિયા છે. આવો તમને પ્રશ્ન પૂછાઈ શકે 2 માર્ક્સમાં. અને છેલ્લું તમને જે મેં તમને ઉદાહરણ આપ્યું કે વનસ્પતિજ દ્રવ્યનું વિઘટન થઈને શું બનવું? ખાતર બનવું. આ પણ એક પ્રકારે કેવી પ્રક્રિયા છે? ઉષ્માક્ષેપક રાસાયણિક પ્રક્રિયા છે. તો આજ માટે આપણે એટલું જ રાખીશું. પહેલો પ્રકાર આપણો સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા, કે જેમાં એની વ્યાખ્યા, 3 ઉદાહરણો, એના પછી આપણે એની એક દીકરી, જો સંયોગીકરણની એક દીકરી આ ઉષ્માક્ષેપક, કે જેમાં પણ જુઓ તમે જોશો 2 પ્રક્રિયકો હશે, નિપજ એક હશે. હાલાંકि ઘણીવાર ગૌણ નિપજોને આપણે ધ્યાનમાં લેવાની હોય નહીં. આ ગૌણ નિપજનો મતલબ એ કે ભાઈ મુખ્ય નિપજને ધ્યાનમાં રાખી અને પણ બીજી પણ વસ્તુ મળતી હોય તો એને આપણે ધ્યાનમાં ન લેતા હોય તો એને આપણે ગૌણ નિપજ કહેવાય છે, ગૌણ બાબતો કહેવાય છે. આના માટે ઘણીવાર એક ઉદાહરણ આપતો હોઉં છું કે જ્યારે આપણે ભેંસ ખરીદવા જઈએ તો આપણે સામેવાળાને એમ નથી પૂછતા કે આ ગોબર કેટલો આપે છે. હાલાંકि ગોબર આપણું મેન નિપજ છે નહીં. ભેંસ લેવા જઈએ છીએ તો આપણે મેન વસ્તુ શું છે? તો કે આ ભેંસ દૂધ કેટલો આપે છે. પણ વિદ્યાર્થી મિત્રો, આ ભેંસ જે કચરો બહાર કાઢે છે, ગોબર અથવા છાણ, એ પણ બોલો ઉપયોગી છે કે નહીં? તો કે હા. જો એનું તો ખાતર બને છે અથવા એના જે ઘણા પદાર્થો બનીને વેચાણ કરી શકાય છે, છાણ જેને આપણે કહેવાય છે. તો આ જે આપણે ગોબર છે એ ગૌણ નિપજ કહેવાશે ભેંસ માટેની. એટલે કે મુખ્ય નિપજ શું હતી? તો કે દૂધ. તો એવી રીતે આપણી રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ એક મુખ્ય નિપજ હશે અને બાકીની બધી કેવી નિપજો હશે? ગૌણ નિપજો હશે. તો આજ માટે આપણે એટલું જ રાખીશું. વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો સારો લાગ્યો હોય તો આપણા વિડીયોને લાઈક કરો, શેર કરો અને જો ચેનલ પર નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુના બેલ આઇકોનને પ્રેસ કરો. થેન્ક યુ વેરી મચ.